રાજકોલ વિસ્તારમાં આવેલી કોઠિયા હોસ્પિટલમાં એક મહિલાનું મૃત્યુ થયું છે। આ મામલે પરિજનોએ તબીબ સામે આક્ષેપ કર્યા છે। પરિવારનું કહેવું છે કે મારી પત્નીને 4 તારીખ સવારે પેટમાં દુખાવો થતા કોઠિયા હોસ્પિટલમાં લાવ્યા હતા। ત્યાં ડોક્ટરે સોનોગ્રાફી કરાવવા માટે જણાવ્યું હતું। તાત્કાલિક પથરીનું ઓપરેશન કરવું પડશે તેમ જણાવી 5 તારીખ સવારે ઓપરેશન કર્યું હતું અને સાંજના સમયે મારી પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું। અમે કાલે સવારે ઓપીડીમાં આવ્યા હતા। એને પેટમાં દુખાવો હતો। સવારે એને બીપી લો હતું। પછી એને 2 બાટલા ચડાયા। પછી સાંજે કીધું કે ભાઈ સોનોગ્રાફી કરાવીશું પછી ખબર પડશે કે શું પ્રોબ્લેમ છે। સાંજે 5:30 પછી એને સોનોગ્રાફી કરાવી। સોનોગ્રાફીમાં કે ડૉક્ટરે એમ કીધું કે 7 mmની પથરી છે કે એને ઓપરેશન કરાવવું પડશે મેજર, જે આપણે લેઝરથી આપણે કાઢીશું। તમે સંમત હો તો આપણે કરીએ। મેં તો કંઈ વાંધો નહીં। તો રાત્રે પછી 7 વાગે એને દાખલ કર્યા હતા અને આજે 10:30 વાગે એનું ઓપરેશન કર્યું। ઓપરેશન કર્યા બાદ સી ખબર એની તબિયત હાવ લથડી ગઈ અને સીધા એને આઈસીયુમાં લઈ ગયા। આઈસીયુમાં મને મળવા બી ના દીધો અને પછી સાંજે એવું કહે છે કે ભાઈ તમારું બેબી છેલ્લે સ્ટેપમાં છે